શ્રી રામ કથા નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલી ડભોઈના માર્ગો પરથી પોથી યાત્રા નીકળી 200 ઉપરાંત બાઇક સવારો જોડાયા। ડભોઈના ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં રામકથાનું આયોજન। ડભોઈ ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞા ભવનમાં 22 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જાણીતા ડભોઈના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના મધુર કંઠે શ્રી રામકથાનું આયોજન તારીખ 16 થી 22 ફેબ્રુઆરી બપોરે 1 થી 5 દરમિયાન ઉમા સોસાયટી કોમન પ્લોટ ખાતે કરવામાં આવી છે। રવિવારે ભક્ત જયેશભાઈ કિશનભાઈના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલી નીકળી કથા મંડપ સુધી પહોંચી ડભોઈ શ્રીનિવાસ સોસાયટી ખાતેમાં ભગવતી પ્રજ્ઞા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશોત્સવની ઉજવણી નિમિત્તે ડભોઈના પ્રજ્ઞાપુત્રી કથાકાર રશ્મિકાબેન પટેલ દ્વારા ડભોઈ ઉમા સોસાયટીના કોમન પ્લોટ ખાતે ભવ્યથી રામકથાનું 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરાયું। જે નિમિત્તે રવિવારે વહેલી સવારે ડભોઈ થરવાસા ચોકડી અક્ષર સોસાયટી જયેશભાઈ કિશનભાઈના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી નગરના રાજમાર્ગો પર ફરી આ શોભાયાત્રા કથા મંડપ સુધી પહોંચી 200 ઉપરાંત બાઇક સવારો આ શોભાયાત્રામાં બાઇક લઈ જોડાયા હતા। જ્યારે બપોરે 1 થી 5 સુધી 466મી શ્રી રામકથાનું પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ કથા રસપાન કરાવશે, જેનો ડભોઈ તેમજ આસપાસના ગામના ભક્તજનો લાભ લેશે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક એવા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની પરમ કૃપાથી મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં શ્રીરામ કથાનું ભવ્ય આયોજન થયેલ છે। આ કથાનું રસપાન પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના સ્વમુખેથી કરાવવામાં આવશે। કથાનું સ્થળ ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં છે। કથાનો સમય બપોરે 1 થી 5 કલાક છે। આ કથા તારીખ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી સંપન્ન થશે। આ કથાની પૂર્ણાહુતિ 23 ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી 11 કલાકે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા આ કથાની પૂર્ણાહુતિ થશે।